હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હા, સવાર થઈ ગઈ છે. હમણાં 6:15 વાગી ગયા છે ને અમે લોકો રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે. હા, આ વિડીયો અગેન ટ્રાવેલિંગ પર થવાનો છે, કેમ કે પાછો 1 મહિના પછી અમે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે. અને હા, હું કહી દઉં, આ વિડીયોમાં કોઈ પણ સરપ્રાઈઝ એવું રાખવાનું નથી કે ક્યાં જાઉં છું ક્યાં નહીં જાય. તો હું કહી દઉં છું કે પાછો હું બોડી દાણું સાઈડ જાઉં છું. તમે લોકો વિચારતા હશો કે કેમ વારંવાર બોડી દાણું? કેમ કે ત્યાં જેવો પીસ છે, ત્યાં જેવું નેચર છે અને ક્વોલિટી છે, તેવું આટલા 3, 3.5, 4 કલાકમાં સુરતથી નજીકમાં એવું કંઈ પણ એવી કોઈ જગ્યા નથી. અને આ વખતે તો મારા ગેસ્ટ બી આવેલા છે. મારા બ્રધર ઇન લો આવેલો છે, તેની વાઈફ, એના 2 કિડ્સ. કેમ કે એ લોકોની ઈચ્છા હતી કે વેકેશન છે છોકરા લોકોનું. હા, જો થાકી ગયો છું, કેમ કે સામાન ટ્રાન્સફર કર્યો, કારમાં શિફ્ટ કર્યું અને થોડુંક લેટ છે ટાઈમથી, પણ આટલા બધાએ રેડી થવાનું, નીકળવાનું, છોકરા લોકોને પ્રિપેર કરવાના, મૂકવાના, એટલે થોડુંક લેટ તો થઈ જાય. એટલે મારે સામાન ઉપર નીચે કરીને હું થાકી ગયો છું. એટલે કદાચ વિડીયોમાં મારો શ્વાસ ચડતો હશે. પણ હા, એટલે એ લોકો પણ આવેલા છે વેકેશનમાં છોકરા લોકોને લઈને, અને રિઝોર્ટ બુક કરેલું છે. અને આ એક નવું રિઝોર્ટ છે અમારા માટે પણ. જગ્યા એરિયા ભલે એક હોય, પણ રિઝોર્ટ અલગ છે. અને રિઝોર્ટમાં એક સરપ્રાઈઝ છે, પણ એ જો થઈ જાય ને તો હું વિડીયોના એન્ડમાં એ સરપ્રાઈઝ કહીશ કે ત્યાં શું થવાનું છે અને ત્યાં શું પેકેજ પડ્યું છે, કેટલી પ્રાઇસમાં પડ્યું છે, અને ત્યાં જોવાલાયક શું છે, એમ્યુનિટીઝ શું છે, રિઝોર્ટ કેવો છે, એ બધું હું વિડીયોમાં કવર કરીશ. ટ્રાવેલિંગ ટિપ્સ આપીશ. બહુ વિડીયો હું લોકેશન મતલબ રોડ્સના ને એના નહીં બતાવું, કેમ કે ઘણા બધા તમે જોઈ ચૂક્યા છો. આ લોકોને માટે નવું છે, કેમ કે એ લોકોને બીચ સાઈડ જવું હતું અને એ લોકોને મેં બી રિવીલ નહીં કરી શકા કે અમે ક્યાં જઈએ છીએ. એટલે એ લોકોને બી મેં સરપ્રાઈઝ જ રાખેલું છે. પણ અને બીજી વસ્તુ એ કે કારને બી સર્વિસ કરાવી દીધી છે, કેમ કે એને ટાઈમ થઈ ગયો હતો. પર્ટિક્યુલર એનો વિડીયો બી હું કદાચ બનાવી શકું તો બનાવીશ, કેમ કે હમણાં નોકરીમાં ટાઈમ નહીં મળતો. તમને કદાચ ખ્યાલ હોય તો હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છું અને ફેમિલી મેન છું. મારી રિસ્પોન્સિબિલિટી છે. હું એવો કોઈ યુટ્યુબર, એવો કોઈ કોન્ટેન્ટ ક્રિએટર એવું છું નહીં. હું પાર્ટ ટાઈમ આ બધું કરું છું, કેમ કે મને એ બધું નોકરીમાં એવી રીતે સમય નથી મળતો. ના કે હું નવરો છું કે રેગ્યુલર કોઈની ઇન્સલ્ટ નહીં કરતો, પણ રેગ્યુલર રીલ બનાવ્યા કરું. મારા ઓછા આવે છે હમણાં, કેમ કે ઘણી બધી હું બિઝી છું લાઈફમાં, મારી નોકરીમાં, મારી જવાબદારીમાં, મારા કિડ્સની ગ્રોથમાં, એમાં બિઝી છું. એટલે મારા વિડીયો કોન્ટેન્ટ, હા, કોઈ હેલ્થ રિલેટેડ કોઈ ઇમેજ આવે છે, કોઈ ફોટો આવે છે, તો હું એવી રીતે સડનલી મારી સ્ટોરી પર અપલોડ કરી દઉં છું, કેમ કે બહુ બધું હમણાં બિઝી સ્કેડ્યુલ ચાલે છે અને મને પાસે એટલો એડિટિંગનો ટાઈમ નથી મળતો. એટલા કોન્ટેન્ટ હજી મારા મોબાઈલમાં પડ્યા છે. એટલે કારનું જે કારમાં નવું મેં ઘણું બધું કરાવેલું છે, અને સર્વિસનું ને કેમનું થયું એની રીલ કાં તો વિડીયો જેમ ટાઈમ મળશે એમ હું એવી રીતે કહી દઈશ. બીજી વસ્તુ એ કે હા, હમણાં જે મેં ટી શર્ટ પહેરી છે, મેં ઓલ સ્ટ્રીટ ક્લોથિંગમાંથી લીધી છે, જ્યાંથી હું કપડાં બાય કરું છું. અને બહુ જ જોરદાર કલેક્શન આવેલું છે. તમે લોકો શ્યોર જજો. ટ્રેક્સ, જીન્સ, ટી શર્ટ્સ એટલા ટ્રેન્ડી ને યુનિક અને બહુ જ ખતરનાક કપડાં આવેલા છે. મેં એવી શોપિંગ કરી હતી, એનો બી વિડીયો હું મૂકવાનો રહી ગયો છે. એડિટ કરવા બહુ બધું છે, બહુ બધા વિડીયો આવવાના છે. તમારો ખાલી પ્રેમ જોઈએ છે. અને આ હું કમ્ફર્ટ ઝોનમાં વિડીયો બનાવીશ. ગુજરાતી, આપણી સાદી દેશી સુરતી લેંગ્વેજમાં વિડીયો બનાવીશ, કેમ કે હું હિન્દી બોલીને હું કંટાળી ગયેલો હતો. કેમ કે હું દરેક ઓડિયન્સને હિન્દીમાં એટલા માટે વિડીયો બનાવતો કે બધાને સમજ પડે. પણ ગુજરાતીમાં બી હું વિડીયો બનાવું છું, કેમ કે કમ્ફર્ટમાં રહેવા માંગતો હતો. કેમ કે જે મનમાં આવે હું કહી શકું, હવે એ કહેવા માગું છું. અને ઇંગ્લિશમાં કેપ્શન લખાઈને આવશે, જો મારાથી પોસિબલ હશે તો ઇંગ્લિશમાં કેપ્શન નીચે લખાઈને આવશે, જેથી કરીને દરેક લેંગ્વેજની ઇંગ્લિશ પ્રાયોરિટી લેંગ્વેજની ઓડિયન્સને પણ આ વિડીયોમાં ખબર પડી શકે. અને બીજું, હા, મેં આ ટી શર્ટ ઓલ સ્ટ્રીટ ક્લોથિંગમાંથી લીધી છે અને બહુ સારી પોલો ટી શર્ટ છે. અને જે ટ્રેક છે તે મેં આઈ થિંક સ્પોર્ટ્સ ઝોનમાંથી યમનભાઈ, જે બહુ સારી સ્પોર્ટ્સના પ્રીમિયમ વેરેબલ સેલ કરે છે, ત્યાંથી મેં લીધી હતી. બીજું મારા સેન્ડલ છે, કમ્ફર્ટ એકદમ ફિટ કપડામાં એકદમ રિલેક્સ હું થઈ ગયો છું. અમે જઈએ છીએ અને ક્યાં જઈએ છીએ, શું ખાય છે, શું ટિપ્સ છે, એ લોકોને માટે બી નવું છે. અને હોસ્પિટાલિટી એ લોકોને બતાવું કે કેમનું ફરવાનું, કેમનું રહે છે, કેવું છે. અને બસ બધા રેડી થઈ ગયા છે. તો અગર તમે લોકો ચેનલ પર નવા છો અને તમે લોકોએ મારા ઓલ્ડ વિડીયોઝ નહીં જોયા તો એ પણ જોજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ફ્રેન્ડ્સ, તો હજી થોડો ટાઈમ છે, એટલે તમને લોકોને બતાવી દઉં કે ગાડીમાં હાલમાં શું કામ કરાવેલું છે. જો થોડીક આ ફોગી અને છે ને કાલે આવી ને સર્વિસમાંથી, એટલે થોડીક ધૂળ હશે ગાડી પર. એનો મતલબ એવું નથી કે ક્લીન નથી, પણ તમને કહી દઉં કે ફૂલ સર્વિસ,
ફૂલ સર્વિસ એટલે કારની આવે સર્વિસમાં ફૂલ. અને મેઇન થોડું તમને કહી દઉં કે સેન્સર્સ આજે તમે ડોટ જુઓ છો ને, સોરી, સેન્સર્સ આ છે ને એ મેં રિવર્સ માટેના સેન્સર્સ અને કેમેરો પાછો બગડી ગયેલો તે નખાયો છે. અને અંદર આપણે કેબિનમાં આગળ ડ્રાઈવર સાઈડ ને પેલી આપણે એલઈડી લાઇટ નખાવી છે. અને બીજું બી ઘણું બધું છે, પણ એ તમને હમણાં થોડોક ટાઈમ હતો યાદ હતું તો તમને કહી દઉં. તો ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો અમે હમણાં આવી ગયા છે જલારામ ખમણ હાઉસમાં. બહુ ફેમસ સ્પોટ છે નાસ્તો કરવા માટે, કે જેટલા પણ લોકો ફરવા જતા હોય ને અને ચીખલીથી પાસ થાય ને એટલે એ લોકો અહીંયા નાસ્તો કરવા ઊભા જ રહે, કેમ કે મન જ થઈ જાય. કેમ કે અહીંયાનો નાસ્તો એટલો સ્વાદિષ્ટ છે. તમે મારા પહેલાંના વિડીયોમાં જોયું છે કે હું હંમેશા ચીખલીથી કોઈ બી પાસ થાય ને એટલે અહીંયાથી એ લોકો ઊભા રહે, નાસ્તો કરે અને પછી એ લોકો જ્યાં જવાનું પોતાની પ્લેસ પર ફરવા જાય. એટલે અહીંયા અમે ઊભા રહ્યા છે અને ફ્રેશન અપ થઈ અને અહીંયા શું નાસ્તો કરે છે, શું લઈએ છે તે તમને વિડીયોમાં બતાવું. એક ફાફડા પ્લેટ, 2 લોચો પ્લેટ અને એક પેટીસ, બસ. ઓકે ફ્રેન્ડ્સ, લોચો આવી ગયો છે. જાઓ, ફાઇનલી અમારી પેટીસ આવી ગઈ છે ગરમ ગરમ. ઓકે, એટલું બધું ખાઈ લઈએ ને એટલે ટેકો મળી જાય, કંઈ જરૂર જ નહીં ભાઈ, ટેન્શન જ નહીં. નાસ્તો આવી ગયો, ચા નાસ્તો, ફાફડા, પેટીસ, લોચો, આટલું અમે લીધું છે. કિયાના ફ્રેન્ડ્સ, પછી વલસાડ પાસે અમે લોકોએ ડીઝલ માટે ગાડી ઊભી રાખી, એટલે ડીઝલ પુરાવાનું હતું. જ્યાં મને વેસમા પાસે ગમે છે ત્યાં આજે ના પાડી કે હમણાં ડીઝલ ત્યાં નથી, એટલે મેં અહીંયા પછી ઊભી રાખી અને અહીંયા પાછા થોડા ફ્રેશ થઈ જઈએ છીએ. અને એક નીકળતા પહેલાં એક ઇન્સિડન્ટ થઈ ગયો કે મારું જે માઇક છે એ એક લોતું માઇક છે, તેનું જે અહીંયાનું કવર આવે ને ટીપ, તે દર વખતે મિસિંગ થઈ જતી હતી પણ મળી જતી હતી. આ ઘણી જર્નીમાં મિસ થઈ પણ મળી ગઈ, પણ આ વખતે એનો ચાન્સ લાગતો નહીં કે મળી, કેમ કે મને બી આઈડિયા નથી કે ક્યાં પડ્યું. હા, મને આઈડિયા આવી ગયેલો નીકળતા એરપોર્ટ પહોંચતાની પહેલાં મને ખબર પડી ગઈ કે નીકળી ગયો. ક્યાં નીકળી ગયો, ઘરે બી શોધ્યું, હવે ઉપરના મારા રૂમમાં, કેમ કે આ બહુ ક્રુશિયલ, બહુ જ સોફ્ટ એનું હોય છે અને નીકળી જ જાય છે, કંઈ ને કંઈ અડે છે ને તો નીકળી જ જાય છે. એટલે હું વિચારું છું કે હવે મેગ્નેટવાળું અને કોઈક સારું ઓર બેટર લઈ લઉં. આ તો મને ગિફ્ટ આવ્યું હતું, પણ એના વગર બી કામ થાય એવું કંઈ નથી, પણ પેલું હોય તો જરા સારું લાગે એમ. મારી પાછળ તમે લોકો જુઓ છો, અમે ઉમરગામથી પાસ થતા હતા તો કેટલો મસ્ત નજારો છે, તમે જુઓ તો ખરા કેટલો મસ્ત છે. આ બાજુ કમળ અને પછી આ સાઈડ બી, એટલે આ રેર કેસમાં આટલેથી પસાર થાવ ને તો તમને જોવા મળે. અમે જોવા મળ્યું એટલે અહીંયા તરોપાની નારિયેળની શોપ છે, એમાં તરોપા પીએ અને કદાચ ફોટોસ લઈએ તો તમે જુઓ તો કેટલો મસ્ત નજારો છે. હું તમને સિનેમેટિક વ્યૂ બતાવું. ફ્રેન્ડ્સ, આ ખાલી જુઓ તમે, આ પિંક એન્ડ આ વ્હાઈટ, ફ્રેન્ડ્સ, પછી અમે ઓફિશિયલી બોડીમાં એન્ટર થઈ ગયા છે અને હું પાછો ઓરા ગ્રીન કાફેમાં આવી ગયો છું. કેમ કે અહીંયાથી તમારે કંઈ ખરીદીને લઈ જવું હોય ને, અહીંયા એ લોકો દરેક ફ્રૂટ પ્રોડક્ટ્સ ડ્રાય ફોર્મમાં સેલ કરે પેકેટ્સમાં, એટલે તમને નેચરલ ટેસ્ટ જ લાગે. થોડું કોસ્ટલી છે પણ આ એક બહુ પોપ્યુલર કેફે છે. અહીંયા તમે વ્રેપ, સેન્ડવિચ અને મોકટેલ્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝ, એ બધું સેન્ડવિચ ટ્રાય કરી શકો છો. અને તમે 2 વર્ષ પહેલાં હું આવ્યો હતો, તમે મારા વિડીયોમાં જોયો નહીં હોય પણ મેં અહીંયા બી કવર કર્યું હતું કેફે,
અને અહીંયા છે ને આ લોકો આમાં ઝીંગા સૂકવે, બરાબર. આ સોલર પદ્ધતિથી એ લોકો અને પછી સેલ કરે. અને આ એક બહુ પોપ્યુલર કેફે છે. અગર તમારે અહીંયાથી પોતાના ઘર માટે કંઈ ખરીદીને લઈ જવું હોય તો એક સારી મેમરીઝ કેવી હોય કે અમે અહીંયાથી લાવેલા, તો એક બહુ સારું કેફે છે અને મસ્ટ વિઝિટ પ્લેસ છે. તમે એન્ટર થતા પછી લેફ્ટ સાઈડ પર તમને આવી જ જશે, ખબર પડી જ જશે. ને અહીંયા છે ને આવી રીતે ટેસ્ટિંગ બી કરાવે જે બી વસ્તુ તમારે લેવી હોય ને. અને મેઇન પ્રોડક્ટ જે હીરો પ્રોડક્ટ્સ હોય ને એ લોકોનું ટેસ્ટિંગ કરાવે. ઓલમોસ્ટ ઘણું બધું કરાવે, પણ હીરો પ્રોડક્ટ્સનું એ લોકો કરાવે. સારું છે ફ્રેન્ડ્સ. આમાં છે ને મેનુ છે આ લોકોનું. અમે લોકો કુલર્સ ઓર્ડર કરવાના છે કેમ કે સમર્સમાં મજા આવે. બીજું ફ્રાઈસ ને એ બધું તો મારું પેકેજમાં ઇન્ક્લુડ છે. અમે રિઝોર્ટમાં જ્યાં જવાના છે ત્યાં એટલે કંઈ ખાવાની એટલી ખાસ કંઈ મને ઈચ્છા નહીં, પણ કુલર્સ શ્યોર ડેફિનેટલી ટ્રાય કરવાના. ફ્રેન્ડ્સ, અમે કોકમ મેંગો એન્ડ ઓરેન્જ કુલર્સ ઓર્ડર કર્યું છે અને તમને ભાઈ પ્રિપરેશન હું બતાવું. આ ભાઈ જે રીતે બનાવશે જેનો સ્ટાફ યુનિફોર્મમાં જ છે. જે એ લોકોનો મોહિતોનો પલ્પ નાખે છે, દેન ક્રશ શુગર, હા ને. પછી એને ગ્રાઇન્ડ કરશે, પછી આઈસ નાખશે. આઈ થિંક કીધું ને, હવે આઈસ નાખશે. ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ નો કે મારો સાઉન્ડ કેવો આવે છે, કે આના માઇકના વિધાઉટ માઇકના ટીપના વગર, કે અવાજ થોડો ફાટેલો લાગે છે. પણ મને ખબર નહીં પડતી, હવે ચલાવી લેજો. પણ મને ખબર નથી પડતી કે માઇક વગર હું વિડીયો બનાવું કે પણ હું આવી રીતે જ હમણાં માઇક સાથે જ વિડીયો બનાવીશ. ખબર નહીં કેવો અવાજ આવે છે. હા, બે આપણે રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ જે સામે બોર્ડ છે ને વેલકમનું, જે મરાઠી ભાષામાં લખેલું છે, તે પહેલાં નહીં હતું, પણ સારું છે. એક વેલકમિંગ ફીલ લાગે. એ બોરડી બોલવડ દાણ. ઓકે, ધન્યવાદ. તો આ છે ને મેં મુગલીસરાથી એક્સેસરી શોપમાંથી મોબાઈલની યુબોનનું લીધું છે. બહુ સારી ક્વોલિટી છે. આજે જ હજી મેં ફિટ કર્યું છે. અને સાથે સાથે મારા વિવો X200 FEનો કવર બી લીધું છે, એને મેગ્નેટિક. અને હવે પ્રોબ્લેમ નહીં આવશે કે કારમાં મારે પકડવાનું શૂટ કરવું હોય તો, કે સેલ્ફી કેમેરા યુઝ કરવો હોય તો. અને બીજું ઇયરફોન બી લીધું, અને એ શોપમાંથી ઇયરફોન બી લીધેલા હતા. અને બીજું ગ્લાસ, મારા અને મારી વાઈફના ગ્લાસ નખાયેલા હતા. અને બીજું પેલી કંઈ છોકરી લોકોની પેલી કિચન જેવી કંઈ લટકાવવાની આવે છે ને, એ બી કંઈક લીધી હતી. તો શું કહું કે આખા રસ્તામાં આ માઇકના ટીપ વગર મને નહીં ખબર કે બધાને એવું થાય છે કે નહીં, પણ મને મારી વસ્તુઓ જેટલી બી મેં યાદ રાખેલી હોય કે આટલી તો મારે લેવાની જ છે, તેમાંથી એક બી મિસિંગ હોય ને તો મારો આખા રસ્તામાં જીવ નહીં ચાલે અને મને યાદ આવ્યા કરે. એટલે આખા રસ્તામાં મને એની કમી બહુ જ ફીલ થાય છે. કે એવું કોઈ બી તમને લોકોને બી એવું થાય છે કે એ મારે જાણવું છે. DM કરજો થતું હોય તો, કે તમે કોઈ જર્નીમાં કે પર્ટિક્યુલર રૂટીન લાઈફમાં, કે તમે જોબ પર જતા હોય, કંઈ બી એક બી વસ્તુ મિસિંગ થાય ને, જોબ પર જાઓ તો મારું ચાર્જર અને પાણીની બોટલ ને કશું બી એક બી વસ્તુ રહી ગઈ ને તો પછી મને સારું નહીં લાગે. જો આ અમારો બંગલો છે.
ને કેટલું પ્લાન્ટેશન ખેતી કેટલી છે જો તો. આ અનિરુદ્ધભાઈ ઓનર છે જો, પેલો એન્ટ્રી ગેટ છે. ફૂલ અહીંયા પીસ શાંતિ. ત્યાં આઈ થિંક ફૂડ એરિયા હશે. વાહ, ચપ્પલ કાઢજો બેટા. હા એટલે ક્લીન રહેશે. ચપ્પલ કાઢજો બધા. વાહ, ઓ એમની ખેતીનો વ્યૂ તો જો અહીંયાથી. કકુંબર. હા બેટા. એમ ને. અનિરુદ્ધભાઈ મોરે અહીંયાના ઓનર છે. હું અહીંયાની ડિટેલ્સ, બુકિંગ્સ ડિટેલ્સ અહીંયા નાખી દઈશ. અને છે ને હવે અહીંયાની પ્રોપર્ટી જોવા જઈએ છે, એટલે હું જોઈ લઉં કે અહીંયા સ્વિમિંગ પુલ ને બીજા ફેમિલીઝ બી અહીંયા આવેલા છે. અહીંયા એ મને પ્રોપર્ટી બતાવે એરિયા છે. અને કેટલી બધી એમનું કરેલું છે. જો અહીંયા વોકિંગ માટે એમણે આવી રીતે પથ્થર બેસાડેલા છે. આ પ્લેગ્રાઉન્ડ તમને કાંઈ રમવાનું. ઓકે. નાઇસ ડિસેન્ટ મિની સ્વિમિંગ પુલ. અને અહીંયા ઉપરથી 4 ફૂટનો છે. 3.5-4. અચ્છા, ત્યાંથી બટન ખોલો. અહીંયાથી કરી આપું. ઓકે. જ્યારે જાવ ત્યારે તમને શોવર જોઈએ તો ઉપરથી પાણી ચાલુ થઈ જાય. સરસ છે. અહીંયા ભીંડા. હા, ભીંડાના પ્લાન્ટેશન. હમણાં આજે વીકલી હોલિડે બધું સેલ કરો તમે. હા, માર્કેટમાં સેલ કરી દો. ઓકે. અહીંયા 8 માણસ બેડ ટુ બેડ રહે. બેડ ટુ બેડ 8 માણસ. તે બાજુ ડોર્મેટરી છે. 8 બેડની. કઈ બાજુ? છેક આગળ. ઓકે ઓકે. હમણાં તા એકોમોડેશન છે. તો ફ્રેન્ડ્સ, હું થોડો ફ્રેશ થઈ ગયો અને વિચાર્યું કે તમને લોકોને ક્વિક રૂમ ટૂર કરાવી દો અને ઇન્ફોર્મેશન આપી દો. ઓકે, તો અહીંયાથી તમે એન્ટર થશો. હમણાં હું જે મેં બુક કરાવેલું છે તે એક વિલા છે અને બંગલો ટાઈપ છે. ઓકે, મને એવું થાય છે કે અમે 2 ફેમિલી છે, મતલબ હું, મારા બ્રધર ઇન લો, એની વાઈફ, એ લોકો, અમને 2 રૂમ મળ્યા. હવે આ એક રૂમ છે, આમાં કોઈ અનનોન મતલબ થર્ડ પાર્ટી આવી ગઈને સ્ટે કરે તો પછી અમારી પ્રાઇવસી, હા, તો અમારી પ્રાઇવસી જતી રહે. મતલબમાં પછી કોન્ફ્લિક્ટ થઈ જાય, પછી કંઈ બી અંદર પ્રોબ્લેમ થઈ જાય ને એક જાતનો સ્પેસ નહીં રહે. હવે ઉપર છે, ઉપર તો વાયા આ દાદરથી અહીંયા ઉપર ચડીને છે જ, એ લોકો ઉપર વાયા જઈ શકે. પણ આમાં કંઈ રહી જાય તો શું? હાલમાં હમણાં કોઈ નથી, પણ એમણે કંઈક બુકિંગ લીધું હોય નહીં લીધું હોય મને ખબર નથી. કાલે ઓનર સાથે હું ડિસ્કસ કરીશ કે આવું કંઈક થતું હશે તો શું થતું હશે, ત્યારે શું થતું હશે, કેમનું મેનેજ કરતા હશે. કેમ કે આ એક મેઇન ડોર છે, પછી આ સામે રૂમ છે, અહીંયા બીજા કોઈ ગેસ્ટ આવી ગયા તો એટલે ફૂલ ફેમિલી આવે તો પછી સારું જ છે. પણ આ એક વસ્તુ મને ફીલ થઈ તો મેં તમારી સાથે શેર કરી. મારા ફેમિલીના મેમ્બર્સ છે ને, મારા છોકરા લોક અને મારા બ્રધર ઇન લોના છોકરા લોક ઓલરેડી સ્વિમિંગ પુલમાં એન્જોય કરવા જતા રહ્યા છે, તો હું જાઉં છું ત્યાં જ એ લોકોને મળવા માટે. એરિયા છે અહીંયા છે ને. અનિરુદ્ધભાઈ સોરી ક્રિકેટની પીચ બનાવી દે તો મજા આવી જાય રમવાની. શું કેવું તમારું? ટફ બનાવી દે કંઈ બી. આ લોકો જો ઓલરેડી અહીંયા મજા કરે. જો તો અરે કેસા લગ રહા હૈ એલ્સા? મસ્ત. તમને લોકોને એવું લાગતું હશે કે હું આટલા બધા રિઝોર્ટમાં જાઉં છું, આટલું બધું 1-2 મહિને ફરું છું, તો મને કોઈ પેડ પ્રમોશન કરતા, હું યુટ્યુબર છું તો મને બોલાવતા હશે. એવું કંઈ નથી. બરાબર, હું મારી સેવિંગ્સ, મારી નોકરીના પૈસા, અમે અમારા બચાવેલા પૈસાથી અમે એક્સપ્લોર કરીએ છીએ. કેમ કે અમને ગમે છે ટ્રાવેલિંગ કરવું. ટ્રાવેલિંગ કરવાથી જે હેલ્થ બેનિફિટ થાય છે, જે મારા છોકરાઓ શીખે છે, નવી એક્સપ્લોર જગ્યાઓ, નવા રિઝોર્ટ્સ, નવા લોકોને મળવું, એ લોકો બધી શીખવું, ક્યાં કેટલી ખૂબસૂરતી છે, કેવા શહેરમાં કેવું ફૂડ મળે છે, ક્યુઝિન મળે છે, ત્યાંની સંસ્કૃતિ શું છે, બધું જાણવા મળે, જેનાથી પોતાની પર્સનાલિટી, પોતાના હેલ્થમાં કેટલો બેનિફિટ મળે. અને જ્યારે આ અનનોન લોકોને મળે ને ત્યારે આ જાતિ, રિલિજન ને એવું બધું કશું નહીં આવે. એટલે મને ગમે છે.
એટલે જ તમને લોકોને કહું છું કે પોતાના પરિવાર સાથે, પોતાના છોકરા સાથે મેક્સિમમ સમય વિતાવો અને નીકળી પડો જગાઓ પર, બરાબર. હવે હું કદી બી કોઈ બી કદાચ મોટો યુટ્યુબર ફ્યુચરમાં કદાચ બની બી ગયો મહેનતથી, બાય ગ્રેસ ઓફ ગોડ, તો હું કોઈ બી જગ્યાનો, કોઈ બી બ્રાન્ડનો ચાટુકાર બનવાનો નથી. હમણાં પ્રોપર્ટીમાં જે પ્રોબ્લેમ મને ફેસ, મતલબ જે બી હતું એના ગેરફાયદા એ બી મેં તમને જણાવ્યા. હવે આ જે હતું, જે પીઓપી ઉખડી ગયેલું હતું, તેનાથી મને હાલમાં કંઈ પ્રોબ્લેમ નથી કે હું કંઈ આખો દિવસ કંઈ એમાં ઘૂસી પડી રહેવા માટે આવ્યો નથી. પણ એમાંથી કોઈ એનિમલ, કોઈ ઇન્સેક્ટ કે કોઈ સાપ કે કોઈ રેટ આવી જાય તો અનિરુદ્ધભાઈ તમારે સારું કરાવવું પડશે ને કરશે જ અનિરુદ્ધભાઈ. અનિરુદ્ધભાઈની સેવા, એમની હોસ્પિટાલિટી દરેક બૂમે આવી જાય છે ને દરેક બૂમ પાડતા આવી જાય છે, દરેક એના લીધે આવી જાય છે અને સર્વિસ સારી આપી છે. 2 કલાક મને 1.5-2 કલાક થયા છે. મારા છોકરા લોકોએ બી સ્વિમિંગ પુલ યુઝ કરી લીધું છે, એ લોકોએ ખૂબ એન્જોય કર્યું છે. અને હવે અમે લોકો જમવા જઈએ છીએ. જમવાનું કેવું છે એ બી વિડીયોમાં બતાવીશ, કેવું એનો રિવ્યૂ, કેવો ટેસ્ટ છે એ પણ સારો એ બી બતાવીશ, કેમ કે હું ફૂડી છું અને મને ખબર પડે છે કે કેવા ટેસ્ટનું કેવું ખાવાનું હોય છે, હોવું જોઈએ. એટલે કોઈ બી જગ્યાએ જાઓ, હું એના ફાયદા ગેરફાયદા બેઉ તમને લોકોને જણાવીશ. એટલી મારા ચેનલમાં તમને રહેશે કે તમને લોકોને બધું સારું, કંઈ જે સારું હશે બધું સારું કહીશ, જે ખરાબ લાગશે એ ખરાબ કહીશ. જો અહીંયા બાજુમાં છે ને બીજું કોટેજ છે, એટલે બીજા તમે જો અહીંયા બીજા રૂમ, એટલે કમસે કમ 30-35 લોકો મેક્સિમમ અહીંયા આવી શકે છે. એટલી મોટી ફેમિલી હોય તો એક સાથે સ્ટે કરીને તમે તમારા ફેમિલી સાથે એન્જોય કરી શકો છો, બરાબર. કેટલી સારી પીસફુલ, ના કોઈ ઝંઝટ છે, ના કોઈ પોલ્યુશન છે, સ્વચ્છ હવા તમે અહીંયા લઈ શકો છો, પીસફુલ તમારો માઇન્ડ, ના કોઈ હોર્નનો અવાજ છે, ના કોઈ હલનચલન છે. એટલે કેટલી શાંતિની જગ્યા છે. એટલે દમણ તો આઉટડેટેડ જ થઈ ગયું છે એકદમ, અને ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થઈ છે ત્યાં. તો તમારે થોડુંક અડધો પોણો કલાક અહીંયા મહારાષ્ટ્રની બોર્ડર પર, અહીંયા બોરડી દાણુમાં તમારે એન્ટર થઈને તમે તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. જ્યાં વેજ બનાવેલું છે એકદમ ઘર જેવું, એમનો કિચન છે. કેમ ગાઈઝ, હું આવી ગયો છું હવે સ્વિમિંગ પુલમાં. બપોરે થોડો રેસ્ટ કર્યો અને મારે બપોરે જ આવવું હતું, કેમ પણ અહીંયા છે ને અહીંયાનો બીજો ગ્રુપ જે આવેલા હતા, જે જેન્ટ્સ લોકો, બહુ બધું મોટું ગ્રુપ આવેલું હતું, તે લોકો અંદર હતા. અને 2-4-5 વાર આટા માર્યા કે નીકળે, એ લોકો બહુ જ એન્જોય કરીને પછી નીકળ્યા એ લોકો. અને ચા પી લીધી છે અમે, ચા સારી હતી. મારા વાઈફ અને એમના માટે રૂમમાં જ મોકલાવી દીધી ચા. પણ હવે અહીંયા સ્વિમિંગ પુલમાં હું આવી ગયો છું ને, અહીંયા શાંતિ રિલેક્સ કરીશ ને પછી પ્લાન છે અમારો કે બીચ સાઈડ જવાનો. बार सही एक रात की कर ले तू यारी, सुबह तक मांग के मेरी बात, तू ऐसे जोर से नाची आज के घुंघरू टूट गए। इन शिका ये जो हो रहा है, कुछ जो हो रहा है. હું તો રેડી થઈ ગયો છું બહાર જવા માટે. સાંજે આ લોકોને ફરાઈ લાવું, અહીંયાનો બીચ અને અહીંયા જે છે તે. અને આ મારું આઉટફિટ છે, ઓકે. અને મને ઘણા ટાઈમથી છે ને કમ્ફર્ટેબલ ક્લોથ્સ પહેરવાની જ ઈચ્છા થાય છે, કે ટ્રેક પેન્ટ્સ, પ્રીમિયમ ટ્રેક પેન્ટ્સ એન્ડ ટી શર્ટ, મતલબ કમ્ફર્ટેબલ કપડાં.
એટલે આ મેં ઓલ સ્ટ્રીટ ક્લોથિંગમાંથી લીધા છે ને, બહુ સુપર ક્વોલિટી. એ લોકોના ટ્રેક પેન્ટ્સ, જીન્સ, કોઈ બી કપડાં લો, લોકો ટ્રેન્ડી અને કમ્ફી અને યુનિક અને અત્યારના ન્યૂ એજ એ લોકોના બધા ક્લોથ્સ હોય. એટલે મને ખબર હતી કે મારી ટ્રીપ છે, તો હું લગભગ 4-4.5 હજારની મેં શોપિંગ કરી લીધી હતી. અને મને નવા કપડાં, નવી શોપિંગ કરવાની અને ઓબ્વિયસલી થોડાક દેખાવાનું કે કપડાં સારા, કશે બહાર જઈએ સારી રીતે કશે જઈએ તો આપણે કમ્ફર્ટેબલ ફીલ કરી શકીએ. એટલે અને પ્રીમિયમ ટ્રેક બ્રાન્ડ્સ લગભગ 1000, 1200, 1500ની અંદરના તમે ઇન્વેસ્ટ કરો તો તમને સારું ફીલ થાય એમ. એનું મટીરિયલ ને એ બધું એકદમ કમ્ફર્ટેબલ છે. એવું નથી હું જીન્સ એવું બી લાવ્યો છું, ઢગલો કપડાં ને બધું લાવ્યો છું, પણ હમણાં જવા માટે એકદમ કમ્ફર્ટેબલ, બહુ જ સરસ છે એનું ફિટિંગ, એનું મટીરિયલ. એન્ડ મેં રેડી થઈ ગયો છું આફ્ટર સ્વિમિંગ પુલ. મેં રેડી થઈ ગયો અને શાવર લીધો, ફ્રેશ થયો, કપડાં પહેર્યા અને હવે અમે બોડી બીચ તરફ જઈએ છીએ. અને લોકલ અહીંયા જે બી જગ્યા પર ગમે તે તમને આગળના વિડીયોમાં બતાવીશ. ટોયલેટમાં એક વાત ધ્યાનમાં દોરું, મારી વાઈફે વાત ધ્યાનમાં દોરી કે આ જો અહીંયા લાઇટ છે, અહીંયા વોશ બેસિંગ છે, બધું બરાબર છે, પણ આ જે ટોયલેટ છે ને એને કોર્નરમાં હોવું જોઈતું હતું. થાય છે શું કે અહીંયાથી પાસ થાય છે ને, હું કોઈ આર્કિટેક્ટ નહીં કે એ રીતનું કહું છું, બસ જનરલ વાત કરું છું જે મેં ફીલ કર્યું છે. આ ટોયલેટ છે ને આ સાઈડ કોર્નરમાં હોવું જોઈએ, તો જેથી કરીને અહીંયાથી આવવાનો જે પેસેજ છે એમાં અડિયા નહીં કરે. અડે ને તો બહુ ગંદુ લાગે એમ. તો એક મને જે લાગ્યું તે મેં કીધું. જો ચીકુ તો જો એટલા મસ્ત મોટા આ લોકલ માર્કેટ અહીંયા ભરાય દરરોજ. સાંજે ફિશ ને બધું નજીકમાં રહેનારા લઈ જો થોડીક જ વારમાં સનસેટ ફિનિશ થશે. પાણી આઈ ડોન્ટ થિંક કે આગળથી આવ્યું હોય, પણ તો બી ઠીકઠાક પબ્લિક છે. ડ્રોન ઉડી રહ્યું છે. કેટલું મોટું ડ્રોન છે તમે જુઓ તો ખરા. ડ્રોન છે કે હું છે ખબર નહીં પડતી. તમે તો હું કહેવાય એને ફાર બેટર દેન દમન, કેમ કે લેસ પબ્લિક, ક્લીન બીચ. હા, ગોવા જેવું તો ક્લીન નહીં, પણ સારું છે. અને પાણી આવી રહેલું છે યાર, આગળ જઈ નહીં રહેલું, મતલબ ભરતી છે આ તો જો લિટરલી. અને જ્યારથી મેં ફૂલ વ્લોગ બનાવવા લાગ્યો છે ને ત્યારથી આવું રીલ ફોટોસ એ ઓછું થઈ ગયું છે. કેમ કે યાર કેટલું મેનેજ કરવાનું કપલ્સમાં. મારે રીમીના ફોટોસ ને એવું પાડવાનું બી તો કોઈ હોવું જોઈએ. કેટલી જગ્યાએ હું પેલું ટ્રાયપોડ ને લઈને ફરું. દૂર જા ગયા ફ્રેન્ડ્સ. આ તો ઊંટ આવે છે જો, પાણી તો હવે ભરતી આવી આટલા વાગે. જુઓ તમે
સરાઉન્ડિંગ ઘેરાઈ ગયા પાણી. કિયાન દૂર જો, પાણી તો આવે છે હવે. ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં અમે મારા કમ્ફર્ટ ઝોનમાં વ્લોગ બનાવવાની ટ્રાય કરી. એટલે મારી મધર ટંગ ગુજરાતી લેંગ્વેજ, શુદ્ધ દેશી સુરતી લેંગ્વેજમાં બનાવવાની ટ્રાય કરી અને એટલું કમ્ફર્ટેબલ લાગે છે ને. મેં હિન્દીમાં એફર્ટ કરેલા મારા અત્યાર સુધીના વ્લોગમાં કે એમાં બી ટ્રાય કરી કે પ્રોપર હિન્દી બોલું, પણ એમાં કશે ને કશે અચકાશ અને લાગતું હતું એવું કે એનો એ વર્ડ કેવો લાગશે ને એ બધું. પણ આમાં હું કમ્ફર્ટેબલ ફ્લોમાં જે ઇમોશન મારા અંદર જે ચાલે છે એ ગમે તે રીતે હું એક્સપ્રેસ કરી શકું છું. એટલે મને ગમે છે અને એવું લાગે છે કે હવે આઈ થિંક મારે ગુજરાતી લેંગ્વેજમાં જ બ્લોગ બનાવવો જોઈએ. તમને શું લાગે છે એ મને કહેજો. શું હું બરાબર પ્રેઝન્ટ કરી રહેલો છું મારી ગુજરાતી લેંગ્વેજમાં અને તમને લોકોને પ્રોપર એ માહિતી મળી રહેલી છે જે હું ઇન્ફોર્મેશન આપું છું, જે સમજાઈ શકું છું મારા બ્લોગના માધ્યમથી. હું બેઠો છું કારમાં, આ લોકો હજી રમે છે, છોકરા લોકો અહીંયા જે લસરપટ્ટી છે અને બીજી બધી એક્ટિવિટીઝ છે હજી બી રમે છે. અને અત્યારે પાણી આવી ગયો છે એકદમ, આઈ થિંક નાકા સુધી, કિનારા સુધી આવી ગયો છે. અને હવે ખબર નહીં હવે શું કરે આ લોકોને. મેં કીધું કે ચીકુ પાર્લરમાં એક અહીંયાનું એક ફેમસ સ્પોટ છે, તમારે કંઈ શોપિંગ કરવી હોય તો તમે લઈ લો. અમારા માટે કંઈ નવાઈ નથી આ જગ્યા, પણ શું કે એ લોકો જોઈ લે તો એ લોકોને ગમે. અને એ લોકો અમદાવાદ સાઈડ રહે એટલે બીચ એરિયા એ લોકોને વધારે ગમે. એટલે સુરતવાસીઓ માટે તો બીચ કોઈ નવાઈ નથી. બટ અહીંયા બતાવ્યા પછી પાછા રિઝોર્ટ મતલબ ફાર્મ સ્ટે પર પાછા જશું ઋતુરાજમાં, એન્ડ ત્યાં ડિનર કરશું. અને પછી તમને લોકોને આઈ હોપ આ વિડીયો ગમી રહ્યો હશે. ફ્રેન્ડ્સ, આટલું જ હતું આજના વિડીયોમાં. હવે અમે લોકો રિઝોર્ટ પાછા આવી ગયા છે અને ડિનર એન્જોય કરીએ છીએ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. અને તમને આજનો વિડીયો આઈ હોપ તમને ગમ્યો હશે. અને કાલે હું તમને મળું ડે 2માં ઋતુરાજ ફાર્મ્સ એન્ડ રિઝોર્ટમાં બોડીમાં. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પ્લીઝ કરી દેજો. આઈ વિલ સી યુ નેક્સ્ટ. ગુડ નાઇટ, ટેક કેર.